ભગવાન ભોળાનાથને હતું કે નક્કી સતી ખોટું બોલશે અને ખરેખર બન્યું જ એવું. સતી ખોટું બોલ્યા છે. હે પ્રભુ, મેં કોઈ પરીક્ષા નથી. તમે દૂરથી પ્રણામ કર્યા ને હું પાસે જઈને પ્રણામ કરી આટલો જ ફેર. જો કેટલું ખોટું. ખરેખર સતી પૈકે લાગ્યા છે રામને. રામ હામેથી પૈકે લાગ્યા. સતી પોતે પૈકે નથી. આજે ખોટું બોલ્યા. ભોળાનાથની સંસ્કારને સતીએ કંઈક છુપાવે. જ્યાં ભોળાનાથની સમાધિ લગાવીને જોયું તો સતીનું ચરિત્ર આખું દેખાયું. સતીએ સીતાનો રૂપ ભોળાનાથને દુઃખ થયું કે સતીએ સીતાનો રૂપ મારી માનું અને જો હવે હું આ સતી સાથે સંસાર વ્યવહાર ભોગવું ને તો ધર્મની મર્યાદા માટે હવે મનમાં સંકલ્પ કર્યો છે કે હવે આ શરીરથી મારો સતી સાથેનો પતિ પત્નીનો સંબંધ પૂરો છે. પત્ની તરીકેનો ત્યાગ અને કૈલાસની અંદર આવ્યા છે. કૈલાસની અંદર પહોંચતા જ ભગવાન ભોળાનાથે સુંદર મજાનો એક વડની નીચે આસન લગાવીને ભોળાનાથ સમાધિસ્થ થયા. સમાધિ સતીને થયું કે ભોળાનાથે મારો ત્યાગ. સતી એકલા બેઠ છે કૈલાસની અંદર. ભોળાનાથ સમાધિમાં છે. તે સમયે હવે ઘટના બની છે. સ્વર્ગની અંદર દક્ષ પ્રજાપતિને એને નાયક બનાવ્યા. પ્રજાપતિના નાયક બનાવ્યા. જેવા નાયક બનાવ્યા છે એટલે તરત જ એને પોતાનું અભિમાન આવ્યું. એક વખત ભોળાનાથ ઉભા ન થયા બ્રહ્મસભાની અંદર. એનું દુઃખ હતું એટલે એનો બદલો લેવા માટે એને જે પ્રજાપતિ બન્યા ને એટલે એને કલખલની અંદર મોટું યજ્ઞનું આયોજન કર્યું અને બધાને આમંત્રણ આપ્યું. શિવજીને આમંત્રણ. આ મોટાઈનો રોગ છે ને એ બહુ ભલભલાનો એટલે જે મોટાઈ હોય ને એનું અભિમાન હોય. સત્તા સંપત્તિ એ આવે ને તો માણસથી ભીરવાય. મેલ મોટા ને મનના સાંકલાજી
માછી છે અમારા માછી છે પણ એને આરે બેસી જાય તો હાલે નહીં હું બેસી હાલો બા બેસી જાઓ